તો વિદ્યાર્થીઓ આપણે જે હેલો આલ્કેન સંયોજનો હેલોજિનેટેડ સંયોજનો છે તેનો અભ્યાસ કરીએ છીએ. એમની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે હેલો આલ્કેન સંયોજનોની જે બનાવટ છે તે આપણે જોઈ અને એના આધારિત થોડા ઘણા જે કંઈ પ્રશ્નો છે તેમનું આપણે સોલ્યુશન કર્યું છે. હવે આપણે જે આ જે સંયોજનો છે તેની આપણે રાસાયણિક પ્રક્રિયાઓ જોવાની છે. એટલે કે અહીંયા આપણે કહીશું કે હેલો આલ્કેન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ. તો આ જે હેલો આલ્કેન સંયોજનોની જે રાસાયણિક પ્રક્રિયાઓ જે છે તે રાસાયણિક પ્રક્રિયાઓની અંદર અહીંયા આપણે પર્ટિક્યુલરલી જોવા જઈએ તો મુખ્યત્વે ત્રણ પ્રકારની જે છે તે રાસાયણિક પ્રક્રિયાઓ છે તે આપણે જોવાની છે. એક જોવાની છે તે આપણે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ, ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. આમ તો આપણે એને પછી ક્રિયાવિધિના આધારે બે પ્રકાર કહીએ છીએ, SN1 અને SN2. બીજી આપણે જોશું તે વિલોપન પ્રક્રિયાઓ. આ વિલોપન પ્રક્રિયાઓને પણ આપણે બે પ્રકાર છે, E1 અને E2. અને ત્રીજી આપણે એને જોશું તે એટલે કે ધાતુ સાથેની પ્રક્રિયાઓ. તો અહીંયા આપણે આ જે ત્રણ પ્રકાર છે તે ત્રણ પ્રકારની પ્રક્રિયાઓની વાત કરવાની છે કે જે આપણા હેલો આલ્કેન સંયોજનો છે તે આપે છે. આ પૈકી સૌપ્રથમ હું છે તે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ આપણી જે છે તે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ છે એની હું અહીંયા છે તે વાત કરવા જઈ રહ્યો છું. વન બાય વન આપણે બધાનો અભ્યાસ કરીશું. તો હવે અહીંયા આપણું ટાઇટલ આપીશું કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. તો સામાન્ય રીતે અહીંયા વર્ડ્સને જો આપણે પકડીએ તો કેન્દ્રાનુરાગી એટલે કે જેને આપણે કહીએ ન્યુક્લિયોફિલિક એટલે કે જે સંયોજનો ઉપર ઋણ વીજભાર પોતે કેવા હોય છે તો કે ઇલેક્ટ્રોન રિચ અથવા તો એમના ઉપર છે તો જો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો એવા સંજોગોમાં આપણે એમને છે તે શું કહે છે તો કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે તે કહીએ છીએ. તો આવા ઇલેક્ટ્રોન રિચ અથવા તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા સંયોજનો છે તે કેન્દ્ર તરફ આકર્ષણ ધરાવે છે. કેન્દ્ર એટલે ધન વીજભારી અને ઋણ વીજભાર છે તે બંને વિરુદ્ધ વીજભાર થયા એટલે એમના પ્રત્યેનું આકર્ષણ હોય છે. અને એ આકર્ષણને લીધે અહીંયા છે તે શું થશે તો કે આપણા જે છે તે પ્રક્રિયક છે તે કેન્દ્રાનુરાગી એટલે અહીંયા ટૂંકમાં પ્રક્રિયક તરીકે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. બીજું આપણે વિસ્થાપન, રિપ્લેસમેન્ટ, ડિસ્પ્લેસમેન્ટ, બરાબર છે, સબસ્ટિટ્યુશન એટલે કે એકની જગ્યા ઉપર બીજો આવશે એટલે આપણો જે અહીંયા કાર્બન હેલોજન બંધ છે તે કાર્બન હેલોજન બંધ છે તે બ્રેક થશે અને એની જગ્યા ઉપર છે તે આપણો નવો જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે તે ઉમેરાશે. તો આમને આપણે કીધું કે પ્રક્રિયાર્થી તરીકે આપણું શું હશે તો કે પ્રક્રિયાર્થી તરીકે આપણો હેલો આલ્કેન સંયોજન, પ્રક્રિયક તરીકે આપણો કેન્દ્રાનુરાગી હશે. કાર્બન હેલોજન વચ્ચે બંધ તૂટશે, ક્લોરીન કે હેલોજન અહીંયા દૂર થાય છે એટલે તેને આપણે અવશિષ્ટ અથવા તો દૂર થનાર સમૂહ કહીશું અને એમાંથી આપણને જે નિપજ મળે છે એટલે એને આપણે કહીશું કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. અહીંયા હું એકદમ જનરલ તમને હું કહી દઉં કે અહીંયા આપણી પાસે Rx છે તો આ Rx પ્લસ અહીંયા જનરલ હું ન્યુક્લિયોફાઇલ લઈશ. તો તમે જાણો છો કે R અને X આ બંધ છે તે આંશિક ધન વીજભારિત હોય, આ બંધ છે તે આંશિક ઋણ વીજભારિત છે અને એમનું કારણ પણ તમને ખબર છે કે હેલોજન છે તે વધારે વિદ્યુતનું છે
એટલે આને આપણે કહીએ છીએ પ્રક્રિયાર્થી, જેને કહેવાય સબસ્ટ્રેટ પણ ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ. અને આ છે તે આપણું શું છે તો કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા, એટલે કે ન્યુક્લિયોફાઇલ છે. હવે આ ન્યુક્લિયોફાઇલ જે છે આપણો, તે ન્યુક્લિયોફાઇલ પ્રીડોમિનેન્ટલી આ જે આલ્કાઇલ સમૂહ જે છે ધન વીજભારી છે એટલે એમના ઉપર શું કરે, એટેક કરશે. અને સાયમલ્ટેનિયસલી આપણું અહીંયા જે હેલોજન છે એ હેલોજનને આપણે શું કહેશું તો કે અવશિષ્ટ સમૂહ, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ લિવિંગ, લીવ એટલે છોડવું, લિવિંગ ગ્રુપ. અને એમાંથી આપણને છે તે જે નિપજ મળે છે તેને અહીંયા x હાઇલાઇટ છે તે દૂર થશે. તો આ જે આપણી પ્રક્રિયા છે તે આ મેં જનરલ કીધું કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. હવે એ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં આપણે હવે ઉદાહરણ લઈને જુદા જુદા જ્યારે આપણે ન્યુક્લિયોફાઇલ લઈએ તો જુદા જુદા ન્યુક્લિયોફાઇલ લીધા પછી આપણને છે તે કઈ નિપજ મળે તેનું અહીંયા આપણે ટેબલ સ્વરૂપે છે તે ભણવાનું છે. પણ અહીંયા આપણે એની દરેકની હું પ્રક્રિયાઓ છે તે દર્શાવીશ કે એમાંથી છે તે આપણને કઈ નિપજ છે તે પોસિબલ બનશે. તો અહીંયા હું જુદા જુદા ન્યુક્લિયોફાઇલ છે તે લઈ અને તમને છે તે નિપજ છે તે દર્શાવું છું. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. ધારો કે હું અહીંયા આ એક જનરલ જ લઈશ. પહેલી પ્રક્રિયા લખું છું કે જેમાં આપણું NaOH કે પછી KOH, પણ બંનેમાં શું હોય છે તો કે OH માઈનસ હોય, Na પ્લસ K પ્લસ હોય. તો આમાં આપણો NaOH માં પ્રક્રિયા કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કયો થશે તો કે OH માઈનસ. તો આ OH માઈનસ આપણો જે છે તે અહીંયા એટેક કરે છે અને એમાંથી આપણને ROH પ્લસ NaX અથવા તો આપણને મળશે KX. બરોબર, NaOH આપણે લીધું હોય તો બાય પ્રોડક્ટ તરીકે NaX મળે, KOH લીધું હોય તો KX મળે છે. પણ અહીંયા જે આપણે નિપજ મળે છે તે કઈ મળે છે તો કે આલ્કોહોલ મળે છે. એવી જ રીતે જો સેકન્ડ રિએક્શન લઈશ કે જેમાં આપણો પ્રક્રિયા તરીકે છે તે હું પાણી લઈશ. તો પાણીમાં તમને ખબર છે કે ઓક્સિજન છે તે આપણો તટસ્થ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા છે આપણો તે. તો પાણીમાં ઓક્સિજન શું છે તે આના ઉપર એટેક થશે એટલે એમાંથી આપણને મળશે ROH પ્લસ HX. તો અહીંયા પણ આપણને જે નિપજ મળી તે શું મળી, આલ્કોહોલ. એટલે અહીંયા ખરેખર તો તમને ખબર છે કે H પ્લસ OH માઈનસ છે. તો આ OH માઈનસ જે આપણો છે તે OH માઈનસ છે તે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે અને તે છે તે એમના ઉપર એટેક કરે અને આપણને બાય પ્રોડક્ટ તરીકે અહીંયા X માઈનસ એટલે H પ્લસ એટલે HX મળે છે. તો અહીંયા તમે NaOH KOH કે પાણી જ્યારે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તમે તરીકે લ્યો છો ત્યારે એમાંથી આપણને જે નિપજ છે તે શું મળશે કે એમાંથી આપણને નિપજ છે તે આલ્કોહોલ છે તે મળી આવે છે. બરાબર, એમાંથી આપણને છે તે આલ્કોહોલ આપણો જે છે તે નિપજ તરીકે છે તે મળી આવે છે. ત્યાર પછી હું અહીંયા થર્ડ રિએક્શન લઉં છું RX પ્લસ NaOR. તો અહીંયા આપણો છે તે આલ્કોક્સાઇડ આયન લીધેલો છે. ન્યુક્લિયોફાઇલ તરીકે શું લીધું છે તો કે આલ્કોક્સાઇડ આયન. તો એમાં શું છે કે N પ્લસ O માઈનસ. તો આ જે OR વાળો ભાગ છે તે આપણો કેન્દ્રાનુરાગી પ્રક્રિયા તરીકે વર્તે અને આપણો આલ્કાઇલ સાથે જોડાય એટલે કે RORX પ્લસ NaX. તો અહીંયા જે આપણને મળ્યું
ROR ડેશ. તો અહીંયા જે આપણને મળે છે તે શું મળશે તો કે નિપજ તરીકે આપણને ઈથર મળે છે. બરાબર, અહીંયા આપણને નિપજ તરીકે શું મળે છે તો કે ઈથર મળે છે. તેવી જ રીતે હું ફોર્થ રિએક્શન લખીશ RX NaI. આપણે આગળ ભણી ગયા છીએ આ પ્રક્રિયા હેલોજન એક્સચેન્જ વાળી છે પ્રક્રિયા. બરાબર છે, એટલે જેને આપણે કીધું હતું ફિંકલસ્ટેન પ્રક્રિયા. તો આ આપણી છે તે ફિંકલસ્ટેન પ્રક્રિયા છે કે જેની અંદર અહીંયા Na+I-. તો I- એ જે ન્યુક્લિયોફાઇલ એક હેલોજન છે તે બીજા હેલોજનનું અહીંયા વિસ્થાપન કરશે. એટલે આપણને અહીંયા RI+NaX બરાબર NaX આપણને છે તે જોવા મળશે. તો આ પ્રક્રિયા આપણે જોઈ તે NaI સાથે જોઈ. એવી જ રીતે હું પ્રક્રિયા છે તે પાંચમી જે લઈ રહ્યો છું તે અમોનિયા સાથે એટલે કે NH3. તો તમે જાણો છો કે NH3 ની અંદર જે આપણો નાઇટ્રોજન છે તે નાઇટ્રોજન એટલે મીન્સ NH3 છે તે આપણો તટસ્થ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. તો આ જે તટસ્થ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક નાઇટ્રોજન છે તે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે. તે અહીંયા આપણા આલ્કાઇલ સમૂહ પર એટેક કરશે એટલે એમાંથી આપણને R NH2 HX બરાબર. અહીંયા NH3 છે પછી H ત્યાંથી છૂટો પડશે પણ અહીંયા જે આપણને મળે છે તે શું મળે છે તો કે પ્રાથમિક એમાઇન. બરાબર, નિપજ તરીકે આપણને જે મળ્યો છે તે પ્રાથમિક એમાઇન મળે છે. જો હું પ્રાથમિક એમાઇન લઈશ એજ એ ન્યુક્લિયોફાઇલ પ્રાથમિક એમાઇન લઈશ એટલે કે RX હતો મારી પાસે પ્લસ RNH2 જો હું લઈશ આ એટલે આપણો R ડેશ અમને કહીએ. તો અહીંયા પ્રાથમિક એમાઇનનો જે નાઇટ્રોજન છે તે અહીંયા એટેક કરશે અને એને પરિણામે પણ મને અહીંયા મળશે તે કેવો મળશે તો કે R NH R ડેશ પ્લસ HX. તો અહીંયા જે મળે છે તે મને કયો મળે છે તો કે દ્વિતીયક અમાઇન છે તે મળશે. બરાબર, અહીંયા છે તે કયો મળશે તો કે જે દ્વિતીયક એમાઇન છે આપણો તે દ્વિતીયક એમાઇન છે તે નિપજ તરીકે મળશે. જ્યારે આપણો પ્રાથમિક એમાઇન છે તે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હોય ત્યારે. હવે ધારો કે તૃતીયક એમાઇન જે છે એટલે કે R ડેશ NH R ડબલ ડેશ એટલે અહીંયા R ડેશ અને R ડબલ ડેશ સમાન પણ હોય જુદા જુદા પણ હોય છે. R એટલે તમે જાણો છો કે કોઈ પણ મિથાઇલ ઇથાઇલ પ્રોપાઇલ એવા કોઈ પણ છે તે આલ્કાઇલ સમૂહ છે તે આપણે લઈ શકીએ છીએ. તો એના ઉપર જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તે પહેલા ઉપર એટેક કરશે એટલે એને પરિણામે અહીંયા આપણને મળશે R N R ડેશ ડબલ ડેશ પ્લસ HH. એટલે અહીંયા જે આપણને મળ્યું તે શું મળ્યું તો કે તૃતીય અમાઇન જે છે તે તૃતીય એમાઇન છે તે નિપજ તરીકે મળે છે. એટલે કે અહીંયા જો આપણે જુદા જુદા કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો લઈએ તો જે પ્રકારનો આપણો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે તે પ્રકારની છે તે આપણને અહીંયા શું મળે છે તો કે નિપજ છે તે મળતી હોય છે. 7 પછી હજી વધારે પણ આપણે લઈએ બરાબર છે. આપણે અહીંયા છેલ્લે છે તે આપણે પ્રાથમિક અમાઇન લીધેલું છે. ત્યારબાદ હવે અહીંયા RX KCN લઈશ. તો KCN લઈશ આ હું તમને હવે સમજાવ્યું કે KCN આપણે લઈએ તો શું મળશે અને AgCN લઈએ તો આપણને કઈ રીતની નિપજ મળે છે તે પહેલા આપણે સમજી લઈએ. KCN લઈશ તો મને RCN એટલે કે નાઇટ્રાઇલ સંયોજન મળશે પ્લસ KX અને જો અહીંયા RX પ્લસ AgCN લઈશ તો એમાંથી મળશે RNC એટલે કે
નાઇટ્રાઇલ પ્લસ AgX. હવે આવું શા માટે થાય છે આ આપણે કારણ છે તે સમજવાનું છે. તો એ કારણ સમજવા માટે આપણે પહેલા તો આ પ્રક્રિયા છે તે પૂરી કરી દઉં, પછી હું તમને આ વસ્તુ સમજાવું છું. બરાબર છે? અથવા તો આપણે અહીંયા પેરેલલ સમજી લઈએ તો પણ વાંધો નથી. સમજી જ લઈએ આવ્યું છે તો કે અહીંયા આપણે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા સમજ્યા. પણ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા આપણે કીધું કે બે પ્રકારના હોય, કાં તો એ તટસ્થ હોય અથવા તો તે ઋણ બીજભારિત હોય છે. પરંતુ એ તટસ્થ અને ઋણ બીજભારિત હોય સાથે સાથે એક ત્રીજો વિશિષ્ટ પ્રકાર છે જેને આપણે કહીએ છીએ ઉભયદંતીય કેન્દ્રાનુરાગી પ્રક્રિયા. બરાબર છે? એને આપણે શું કહીએ છીએ તો કે ઉભયદંતીય એટલે કે એમ્બાઇડેન્ટ ન્યુક્લિયોફાઇલ. હવે એમ્બાઇડેન્ટ ન્યુક્લિયોફાઇલ શું છે તે અહીંયા સિમ્પલી હું તમને સમજાવું. દાખલા તરીકે આપણી પાસે અહીંયા નાઇટ્રાઇલ છે એટલે C ટ્રિપલ બોન્ડ N અને અહીંયા કાર્બન ઉપર ઓબ્વિયસલી ઋણ બીજભાર હશે. તો અહીંયા આજે આપણી પાસે છે તેમાં એવો કેન્દ્રાનુરાગી પ્રક્રિયા હોય. બરાબર સમજી લો તે શું ઉભય એટલે બે, એમ્બાઇડેડ એટલે ડ્યુઅલ નેચર, બીજી રીતે કેવું હોય તો દ્વિમુખી વ્યક્તિત્વ, બીજી રીતે સિમ્પલ મારે કેવું હોય તો આ જે ડ્યુઅલ નેચર એમનો છે તે ડ્યુઅલ નેચર છે તે આપણે કઈ રીતનું દર્શાવી શકીએ તે અહીંયા આપણે જોવું છે. તો સૌપ્રથમ હું તમને કહું કે જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હોય કે જેમાં બે એવી સાઇટ હોય, બે એવા સ્થાન હોય કે બે સ્થાનથી તે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તી શકે છે. પરંતુ એ બેયને સાથે ને બેમાંથી કોઈ પણ એક જ સાઇટ એવી છે કે જે જોડાય છે અથવા તો વિસ્થાપન કરે છે. શું કીધું? જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે તેની પાસે એકને બદલે કેટલી તો કે બે એવા સ્થાનો છે કે જે સ્થાનો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તી શકે છે. તેવા કેટલા છે તો કે બે સ્થાનો છે. પણ આ બે સ્થાનો પૈકી જ્યારે એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તવાનું હોય ત્યારે બે પૈકી કોઈ એક જ થી જ જોડાણ પામે છે. તો આવા પ્રકારના જે આપણા કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે તેને આપણે ઉભયદંતીય કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કહીએ છીએ. અહીંયા મેં કીધું કે અહીંયા કાર્બન ઉપર ઋણ બીજભાર છે. બરાબર? તમે જોઈ શકો કે કાર્બન ઉપર કેવો છે? ઋણ બીજભાર છે. એટલે અહીંયા કાર્બન પણ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તી શકે છે. બીજું આપણે કીધું કે નાઇટ્રોજન છે તે નાઇટ્રોજન ઉપર ઓલરેડી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેલા છે. એટલા માટે નાઇટ્રોજન પણ શું તો કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તી શકે છે. પરંતુ એ બંને સ્થાન છે એટલે આપણે એને ઉભયદંતીય, બરાબર, બે સ્થાન છે કે જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તી શકે છે. બરાબર? બંને સ્થાન છે તે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તી શકે છે. પરંતુ અહીંયા મેં તમને જેમ કીધું તે રીતે બેમાંથી કોઈ એક જ સ્થાન એવું છે, બેમાંથી કોઈ એક જ સ્થાન છે તે એવું છે કે જે જોડાણ પામે. તો અહીંયા તમે જુઓ કે પહેલા કિસ્સામાં અહીંયા કાર્બન થી જોડાણ થયું છે એટલે આ ભાગ છે તે એમના તરીકે વર્તી શક્યો છે. જ્યારે બીજામાં છે તે નાઇટ્રોજન થી જોડાણ થયું છે તો એમની અંદર છે તે નાઇટ્રોજન આ છે તે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તાયું છે. તો આવા પ્રકારના જે છે તેને આપણે ઉભયદંતીય કહીએ છીએ. બરાબર? હવે આવું કેમ થાય છે એ હવે હું સમજાવું છું. હજી એક ઉદાહરણ આપી દઉં કે NO2. NO2 માં O N ડબલ બોન્ડ O. તો અહીંયા નાઇટ્રોજન ઉપર કેવો આવશે? સોરી, ઓક્સિજન ઉપર ઋણ બીજભાર અને નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો છે. તો અહીંયા ઓક્સિજન પણ વર્તી શકે છે અને નાઇટ્રોજન પણ વર્તી શકે છે. તો આને પણ આપણે કેવું કહીશું કે ઉભયદંતીય
ઉભયદંતીય કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કહીશું. હવે આ બંનેનું આપણે ઉદાહરણ દ્વારા થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ. આ એજીસીએન અને કેસીએન વિશે વાત કરીએ. તો અહીંયા તમે સમજો કે કેસીએન જે છે તેમાં શું હોય તો કે કેસીએન છે તે પોટેશિયમ સીએન સાથે જોડાયેલો છે. તો પોટેશિયમ આપણો છે તે કેવો છે તો કે આલ્કલી ધાતુ છે. અને આલ્કલી ધાતુ છે તે કેવી હોય છે તો કે વિદ્યુત ધન હોય છે. અને વિદ્યુત ધન ધાતુ હોવાને લીધે તે હંમેશા મોટા ભાગે કેવો બંધ બનાવે તો કે આયોનિક બંધ બનાવે છે. એટલે અહીંયા K+ અને Cn- એ બંને વચ્ચે કેવો બોન્ડ છે તો કે આયોનિક બોન્ડ છે. અને આયોનિક બોન્ડ છે એટલે એનું જ્યારે આયનીકરણ જ્યારે દ્રાવણમાં આપણે ઉમેરીએ અને જ્યારે એનું આયનીકરણ થાય ત્યારે K+ અને Cn- જે છે તે બનતું હોય છે. બરાબર, K+ અને Cn- જે છે તે એની અંદર છે તે બનતું હોય છે. હવે અહીંયા તમે જુઓ, હવે Cn પાસે બંને શક્યતાઓ છે. એટલે કે અહીંયા હું તમને દર્શાવું કે ભાઈ આ Rx, તો આપણી પાસે બે રૂટ પોસિબલ છે અહીંથી છે. એક રૂટ જેને હું એ કહી દઉં કે જેમાં નાઇટ્રોજન થ્રુ એટેક કરે છે, જેને હું એ રૂટ કહી દઉં. બરાબર છે. તો એને અનુરૂપ આપણને જે અહીંયા નિપજ મળે છે તે કઈ મળશે તો કે RNC. બરાબર, એટલે એ આપણે રીતે આઇસોનાઇટ્રાઇલ અથવા તો એને કાર્બાઇલ એમાઇન પણ આપણે કહીએ છીએ. અથવા તો આપણે એને કાર્બાઇલ એમાઇન પણ કહીએ છીએ. બીજી શક્યતા જે છે, સેકન્ડ જે રૂટ છે, એ રૂટની જો હું વાત કરી દઉં કે જેમાં આપણે કહી શકીએ કે કાર્બન જે છે તે કાર્બન છે તે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા પરમાણુ તરીકે વર્તે છે. તો એ જે બી રૂટ છે તે બી રૂટમાં આપણને અહીંયા નિપજ મળશે કે RCN. એ બી રૂટમાં આપણને મળશે RCN નિપજ મળશે. તો અહીંયા આપણને RNC નિપજ મળી, એટલે કે આઇસોનાઇટ્રાઇલ, અને આપણે નાઇટ્રાઇલ અથવા તો સાઇનો સંયોજનો કહીએ છીએ. બરાબર છે, નાઇટ્રાઇલ અથવા તો સાઇનો કમ્પાઉન્ડ કહીએ છીએ. અને આપણે આઇસોનાઇટ્રાઇલ અથવા તો કાર્બાઇલ અમાઇન પણ કહીએ છીએ. તો આ પ્રકારના છે તે બરાબર છે, કાર્બન એ આપણે અહીંયા રહેવા દઈએ છીએ. તો આ પ્રકારના જે સંયોજનો છે તે આપણને મળે છે. તો હવે અહીંયા બંને શક્યતાઓ છે. બરાબર છે. અહીંયા આપણી પાસે કાર્બન પણ ફ્રી છે જોડાવા માટે, નાઇટ્રોજન પણ કેવો છે ફ્રી છે જોડાવા માટે. એટલે બોથ પોસિબિલિટીઝ છે અહીંયા. કેમ કે અહીંયા છે તે K+ Cn- વચ્ચે છે તે આયોનિક બોન્ડ છે. એટલે તે સરળતાથી આયનીકરણ પામે એટલે Cn આયન સ્વરૂપે છૂટો પડે છે. એટલે કાર્બન પણ ફ્રી છે અને નાઇટ્રોજન પણ ફ્રી છે. એટલે આ બંને શક્યતાઓ તો છે. પણ અહીંયા શું થાય છે તો તમે જોઈ શકો કે અહીંયા છે તે કેવો છે તો કે કાર્બન, આ એટલે કાર્બન છે, અને અહીંયા છે તે નાઇટ્રોજન બંધ રચાય છે. બરાબર, અહીંયા છે તે આપણો કાર્બન નાઇટ્રોજન બંધ રચાય છે. જ્યારે અહીંયા છે તે કેવો રચાય છે તો કે કાર્બન બંધ છે તે રચાય છે. અહીંયા છે તે આપણો કાર્બન નાઇટ્રોજન બંધ રચાય છે, અહીંયા છે તે આપણો કાર્બન બંધ રચાય છે. તો અહીંયા બે પ્રકારના બંધ રચાય છે. તે પૈકી જે બંધની સ્થિરતા છે તે કોની હોય છે તો કે અહીંયા કહીશું કે કાર્બન બંધની સ્થિરતા છે તે કાર્બન નાઇટ્રોજન કરતા કેવી હોય છે તો કે વધારે હોય છે. અને વધારે હોવાને લીધે આપણને પ્રીડોમિનેન્ટલી છે તે કઈ નિપજ મળે છે તો કે આ નિપજ છે તે આપણને પ્રીડોમિનેન્ટલી મળે છે. બરાબર છે. આ નિપજ આપણને છે તે કાર્બન બંધની સ્થિરતા છે તે કાર્બન નાઇટ્રોજન બંધ કરતા વધુ હોવાથી આપણને આ જે નિપજ મળી છે તે કેવી હોય છે તો કે પ્રીડોમિનેન્ટલી, એટલે કે વધુ પ્રમાણમાં આપણને આ નિપજ છે તે મળી આવે છે. બરોબર, આ નિપજ આપણને વધુ પ્રમાણમાં મળી આવે છે. તો અહીંયા આપણે આ કન્સેપ્ટ એપ્લાય કર્યો છે એટલે આપણે એને ધ્યાનમાં છે તે લેવાનું છે. ખ્યાલ આવી ગયો? હવે આપણને પૂછે કે ભાઈ
RH ની KCN સાથેની પ્રક્રિયાથી આપણને શા માટે નાઇટ્રાઇલ મળે છે? તો આનું કારણ આપણે આ રીતનું દર્શાવી શકીએ. હવે આપણે બીજી વાત કરીએ તે એટલે કે AgCl ના કિસ્સાની વાત કરીએ. બરાબર? તેને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો હવે AgCl નો જે બંધ છે તેની અંદર Ag હવે સિલ્વર છે તે તમને ખબર છે કે કયું છે તો કે ડી વિભાગનું તત્વ છે. સંક્રાંતિ ધાતુ તત્વ જેને આપણે કહીએ છીએ તે ડી વિભાગનું તત્વ છે. અને આ જે ડી વિભાગના તત્વો છે તે ડી વિભાગના તત્વો જે છે તેની અંદર તમે જાણો છો કે એમની જે વિદ્યુત ઘનતા છે તે આલ્કલી અને આલ્કાન અર્ધ ધાતુ કરતા કેવી હોય છે તો કે ઓછી હોય છે. એટલે અહીંયા Ag અને Cn વચ્ચે આ જે બંધ છે તે કેવો છે તો કે સહસંયોજક બંધ છે. ત્યાં K અને Cn વચ્ચે કેવો હતો તો કે આયોનિક બોન્ડ હતો. અહીંયા કેવો છે તો કે Ag અને Cn વચ્ચે છે તે સહસંયોજક બંધ છે. એટલે આ સહસંયોજક બંધ હોવાને લીધે આ આપણો જે બંધ છે તે અહીંયા સરળતાથી બ્રેક થશે નહીં. બરાબર? આ જે આપણો બંધ છે તે બંધ અહીંયા સરળતાથી બ્રેક થશે નહીં, એટલે કે તૂટશે નહીં. અને એ બંધ આપણો અહીંયા બ્રેક ન થાય એટલા માટે, બરાબર છે, એ બંધ અહીંયા બ્રેક નથી થતો એટલે અહીંયા આપણને Cn છે તે મુક્ત સ્વરૂપે મળતો નથી. Cn ત્યાં આપણું આયનીકરણ થઈ જતું હતું K Cn આ બંને મુક્ત સ્વરૂપે હતા. જ્યારે અહીંયા સહસંયોજક બંધ હોવાને લીધે આ છે તે આપણને મુક્ત સ્વરૂપે મળતું નથી. બરાબર? એટલે હવે કાર્બન તો ઓલરેડી બોન્ડેડ છે. બરાબર છે? કાર્બન છે તે તો ઓલરેડી બોન્ડેડ જ છે. તો હવે જો મારે એમને એટેક કરાવવું છે તો હવે માત્ર મારી પાસે અવેલેબલ કોણ છે કે નાઇટ્રોજન જ છે. કાર્બન તો અહીંયા બંધિત છે. KCl ના કિસ્સામાં કાર્બન પણ મુક્ત હતો, ફ્રી હતો. જ્યારે અહીંયા છે તે કાર્બન કેવો છે તો કે બોન્ડેડ છે. અને કાર્બન બોન્ડેડ હોવાને લીધે હવે ધારો કે હું RH લઈશ તો RH માં માત્ર ને માત્ર કોના થ્રુ તો કે નાઇટ્રોજન થ્રુ જ એટેક થઈ શકે છે. હા, આ જ્યારે આની સાથે જોડાઈ જશે ત્યારે આ બંધ બ્રેક થઈ જશે. બરાબર? ત્યારે કોઈ પ્રશ્ન નથી. પણ ત્યાં જેમ આયનીકરણ પહેલેથી જ છૂટો પડી જતો હતો K Cn તેમ અહીંયા સહસંયોજક બંધ હોવાને લીધે AgCl ની અંદર આ વસ્તુ શક્ય બનતી નથી. અહીંયા આપણો પહેલો બંધ બને અને આ બંધ તૂટશે. સાયમલ્ટેનિયસલી પ્રોસેસ થતી હોય છે. એટલે અહીંયા કાર્બન મુક્ત નથી. એટલે there is only one possibility AgNC plus AgX. બરાબર છે? અને આ AgNC એટલે કે આપણે શું મળ્યું તો કે આઇસોનાઇટ્રાઇલ. બરાબર? અહીંયા જે આપણને મળે છે તે શું મળશે તો કે આઇસોનાઇટ્રાઇલ સંયોજન. એટલે હું અહીંયા શોર્ટ ની અંદર જો મારે કહેવું હોય તો આવું કહી શકીશ. કમ્પેરેટિવલી જો મારે કહેવું હશે RH KCN જો લઈશ તો મને RCN મળશે. અને જો AgCN લઈશ તો અહીંયા મળશે RNC. હજી એક આવું ઉદાહરણ છે જે હું અહીંયા તમને દર્શાવું છું કે RH એની પ્રક્રિયા જો હું KNO2 સાથે કરીશ તો એમાંથી મળશે મને RONO એટલે કે નાઇટ્રાઇટ સંયોજન. નાઇટ્રાઇટ સંયોજન. અને એની પ્રક્રિયા જો હું AgNO2 સાથે કરીશ, એમની જો પ્રક્રિયા છે તે હું AgNO2 સાથે કરીશ તો એમાંથી મળશે મને NO2 એટલે કે નાઇટ્રો આલ્કેન. એમાંથી મને શું મળશે કે એમાંથી છે તે મને નાઇટ્રો આલ્કેન છે તે મળશે.
મળી આવે છે. હવે આવું શા માટે એને પણ આપણે સમજી લઈએ. તો અહીંયા પાછું કીધું કે KNO2 એટલે એક્ચ્યુઅલી આવું છે કે O માઈનસ છે K પ્લસ ઓક્સિજન થી જોડાયેલું છે. અને આને જો હમણાં જ મેં કીધું કે અહીંયા બે શક્યતા છે કે નાઇટ્રોજન થી પણ તે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તી શકે છે અને ઓક્સિજન થી પણ તે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે છે તે વર્તી શકે છે. પરંતુ અહીંયા આપણે કીધું કે A + O- આયનીકરણ થઈ જશે એટલે K + O N ડબલ બોન્ડ O. તો હવે અહીંયા ઓક્સિજન છે તે મુક્ત છે, ઋણ બીજભારિત છે, એટલે હવે આપણે અહીંયા કે RX જો હું લઈશ તો RX માં આપણો કોણ તો કે ઓક્સિજન છે તે પ્રીડોમિનેન્ટલી છે તે શું કરશે એના ઉપર એટેક કરશે એટલે મળશે અહીંયા મને R O N ડબલ બોન્ડ O એટલે કે જેને આપણે કહીશું આલ્કાઇલ નાઇટ્રાઇડ. આને કહેવાય નાઇટ્રાઇટો. બરોબર છે જે આપણી મુખ્ય નિપજ છે. કેમ તો કે અહીંયા K+ અને O- વચ્ચેનો બંધ છે તે આયોનિક બંધ છે અને તે આપણને આયોનિક બંધ જે છે તે આપણને કઈ રીતની ખબર પડી તો કે ઓબ્વિયસલી K+ વધારે વિદ્યુત ઋણ આલ્કલી ધાતુ છે, ઓક્સિજન વિદ્યુત ઋણ છે, તો હાઈલી ઇલેક્ટ્રોન નેગેટિવ અને હાઈલી ઇલેક્ટ્રો પોઝિટિવ હોય એની વચ્ચે આયોનિક બંધ હોય છે. પરંતુ જો હું અહીંયા AgNO2 લઈશ, બરાબર, આ તો આપણને ખ્યાલ આવી ગયો. પરંતુ જો હું AgNO2 લઈશ તો તો અહીંયા આપણો જે છે તે આ બંધ જે છે તે કેવો બનશે તો કે સહસંયોજક. આગળના કન્સેપ્ટમાં મેં તમને ક્લિયર કરાવ્યું. તો હવે જે ઓક્સિજન તો કેવો છે તો કે બંધિત અવસ્થામાં છે એટલે જો તે એટેક થાય તો કોણ કરી શકે તો કે માત્ર ને માત્ર આપણો જે નાઇટ્રોજન છે તે નાઇટ્રોજન જ એટેક કરી શકશે. એટલે કે RX આ એટેક છે તે નાઇટ્રોજન થ્રુ થશે અને એમાંથી છે તે આપણને શું મળશે કે RNO2 N નાઇટ્રોજન જોડાશે એટલે NO2 AgX. અહીંયા જે આપણને મળે છે તે શું મળ્યું તો કે નાઇટ્રો આલ્કેન. તો આ બંને કિસ્સાઓમાં આપણને મુખ્ય નિપજ શું મળશે તેનો કન્સેપ્ટ આપણે ઉભયદંતીય કેન્દ્રાનુરાગી પ્રક્રિયક દ્વારા છે તે શું કરી શકીએ તો કે એમના દ્વારા છે તે આપણે સમજી શકીએ છીએ. બરાબર. તો આપણે જુદા જુદા કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો લઈ અને આપણને શું નિપજ મળે તે સમજ્યું. હજી બે ત્રણ બાકી છે તે આપણે પૂરા કરીએ. વચ્ચે આપણે આ એક જે કન્સેપ્ટ હતો તે આપણે લઈ લીધું. ખૂબ જ અગત્યનો કન્સેપ્ટ છે. આને રિલેટેડ MCQ અથવા તો ક્વેશ્ચન છે તે પૂછાતા હોય છે. એટલે આપણને છે તે આ બરાબર કન્સેપ્ટ આ બે પ્રક્રિયાનો જે કન્સેપ્ટ છે તે ક્લિયર હોવો જોઈએ. હવે અહીંયા જે આપણું આગળનું છે તે જોઈ લઈએ કઈ રીતનું જવાનું છે. તો અહીંયા RX લગભગ 8મી પ્રક્રિયા હતી પણ એમાં પછી બે ત્રણ એડ એટલે ક્રમ હું નથી લખતો પ્લસ એની પ્રક્રિયા જો હું એસ્ટર સાથે કરીશ તો R'COOAG. તો આ જે પ્રક્રિયા છે એસ્ટર સાથેની પ્રક્રિયા છે તો એની અંદર અહીંયા શું થશે તો કે આ સોરી અહીંયા એસિટેટ આયન છે. આપણો કેન્દ્રાનુરાગી પ્રક્રિયા અહીંયા કયો હશે તો કે આ એસિટેટ આયન. બરાબર છે. તો આ એસિટેટ આયન છે તે આ ઓક્સિજન થી આમના ઉપર એટેક થશે એટલે આપણને જે નિપજ મળે છે R'COOR + AgX.
એટલે કે જો એસિટેટ આયન જે છે આપણો તેને જો હું કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે લઈશ તો અહીંયા મને મળશે એસ્ટર. આગળ આપણે જોયું કે આલ્કોહોલ મળે, ઇથર મળે છે, તેમ અહીંયા શું મળ્યું છે તો કે એસ્ટર જે છે તે મળે છે. જો હું અહીંયા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એટલે H-, હાઇડ્રાઇડ એટલે તમે જાણો છો કે H-, હાઇડ્રોજન પ્લસ સ્વરૂપે હાઇડ્રોનિયમ આયન એ H+ ને, અને હાઇડ્રાઇડ એટલે કે H-. તો આ H- છે તે આપણો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે, એમાંથી આપણને RH મળશે, અને RH એટલે આપણું શું થઈ ગયું? સિમ્પલ આપણું આલ્કેન. બરાબર, સિમ્પલ આપણું જે છે હાઇડ્રોકાર્બન છે તે આલ્કેન આપણને મળે છે. એવી જ રીતનું જો હું આ પ્રક્રિયા છે તે કોઈ ધાત્વિય સંયોજનો, ગાર્ગ ધાત્વિય સંયોજનો સાથે કરું, કે RH + RSN, આ પ્રક્રિયા આપણે ભણીશું. ધાતુઓ સાથેની જે પ્રક્રિયા છે એમાં આ વસ્તુ આવશે. એવા કિસ્સામાં મને શું મળશે કે R+ MX. તો આ R' એક પ્રકારના શું મળ્યું આપણને તો કે લોંગ ચેઇન જે હાઇડ્રોકાર્બન છે, તે લોંગ ચેઇન હાઇડ્રોકાર્બન છે તે આપણને છે તે અહીંયા મળી આવે છે. તો અહીંયા મેં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા શું છે, અને આપણે જો જુદા જુદા કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો લઈએ તો આ જુદા જુદા કેન્દ્રાનુરાગી પ્રક્રિયકોના કિસ્સામાં આપણને નિપજ છે તે શું મળે તે જોયું. ત્રીજી વસ્તુ આપણે જોઈએ અહીંયા કે જો આપણે એમની અંદર શું લઈએ તો કે જો એમની અંદર આપણે ઉભયદંતીય કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હોય તો એના કિસ્સામાં આપણને કઈ રીતની નિપજ મળે છે, ત્રીજો કોન્સેપ્ટ જોઈએ. હવે આજે આપણી કેન્દ્રાનુરાગી પ્રક્રિયાઓ છે તે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ એની ક્રિયાવિધિને આધારે, બરાબર છે, એમની ક્રિયાવિધિને આધારે એ બે પ્રકારની હોય છે, જેને કહીએ છીએ SN1 અને SN2. 1 એટલે કે યુનિમોલેક્યુલર, S means substitution and means nucleophilic reaction. એટલે કે એક યુનિમોલેક્યુલર આપણે જોયું પહેલામાં કે એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ SN1 અને SN2 means બાયમોલેક્યુલર એટલે કે દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. તો આ બંને પ્રક્રિયા, આ જે પ્રક્રિયા જે છે તેની ક્રિયાવિધિને આધારે એના બે પ્રકાર પડે છે, અને એને આપણે હવે પછીના લેક્ચરની અંદર વિસ્તૃતની અંદર છે તે સમજીશું. ખૂબ જ અગત્યનો કન્સેપ્ટ કેમિસ્ટ્રીની અંદર છે તે SN1 અને SN2 છે. એને આપણે હવે પછીનો જે લેક્ચર છે તેની અંદર સમજવા માટેનો પ્રયત્ન છે તે કરીશું.